રાજકોટમાં અશાંત ધારા મામલે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। અશાંત ધારા મામલે ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે સવાલો ઉઠાવ્યા હતા, જેમાં અશાંત ધારાનું ચુસ્તપણે પાલન થતું ન હોવાના તંત્ર પર આરોપ લગાવ્યા હતા। મંજૂરી ન હોવા છતાં અશાંત ધારાનો ભંગ કરી લોકો તંત્રના ડર વિના જ જતા રહે છે। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસનું અશાંત ધારા મામલે સર્ચ ઓપરેશન, લોકોના દસ્તાવેજો ચેક કરવાની પોલીસ દ્વારા પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ત્યાં અસંધારો છે એનો અમલ થવો જોઈએ, સરકારે નિયમ રાખ્યો છે એનો અમલ નથી થતો। સમસ્યા કાંઈ નથી, પણ જે આ સરકારે નિયમ બહાર પાડ્યો છે એનો અમલ થવો જોઈએ ને આગળ જતા સમસ્યા કોઈને ન થાય। ધારાસભ્ય દર્શિતાબેન શાહ દ્વારા અસાંધારોને લઈને એક ફરિયાદ છે તે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી હતી। અસાંધારા મામલે પોલીસ દ્વારા અત્યારે સર્ચ ઓપરેશન છે તે શરૂ કરવામાં આવ્યું છે। અસાંધારા મામલે ડોક્ટર દર્શિતા શાહે જે સવાલો ઊભા કર્યા હતા તેને લઈને અત્યારે આજે પોલીસનો જે કાફલો સુભાષનગર વિસ્તાર સહિત આસપાસ વિસ્તારે હાલ તેઓ સર્ચ ઓપરેશન કરી રહ્યા છે। મંજૂરી ન હોવા છતાં અસાંધારોનો ભંગ કરી લોકો તંત્રના ડર હતી તેને જ લઈને હાલ અત્યારે જે પોલીસ પોલીસ તંત્ર છે તે અત્યારે ક્યાંક ને ક્યાંક સર્ચ ઓપરેશન કરી રહ્યું છે। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્ચ ઓપરેશન છે જે શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે લોકો પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। જે આક્ષેપો જે થયા હતા એ આક્ષેપોને લઈને હાલ અત્યારે જે પોલીસ તંત્ર છે તે અત્યારે અલગ અલગ વિસ્તારમાં જઈને અસાંધારાને લઈને હાલ અત્યારે તપાસ કરી રહી છે। ત્યારે દર્શિતાબેન શાહ દ્વારા જે સવાલો ઊભા કરવામાં આવ્યા હતા એ જ સવાલોને લઈને ક્યાંક ને ક્યાંક જિલ્લા તંત્ર જાગી હોય અને પોલીસ તંત્રને આદેશ આપ્યો છે કે જે વિસ્તારમાં જે આવા લોકો રહેતા હોય તેનું જે દસ્તાવેજો છે તે ક્યાંક ને ક્યાંક તપાસ કરવામાં આવે। ખબર છે લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।